અમરેલી પંથકમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી નદીઓમાં આવ્યા ઘોડાપૂર, જનજીવન થયું અસ્તવ્યસ્ત. લીલિયા પંથકમાં પૂર આવતા વાહન વ્યવહાર અને રેલ સેવા ઠપ થઈ. તો લાઠી તાલુકામાં તારાજીની રેસ્ક્યુ ઓપરેશન રસ્તાઓ બંધ થતા એસટી બસ ફસાઈ. રેલવે ટ્રેક ધોવાતા મહુવા સુરત ટ્રેન કરાઈ કેન્સલ. જુઓ રૂવાડા ઉભા કરતા દ્રશ્યો. અમરેલી જિલ્લામાં ગત રાતથી જ શરૂ થયેલા ધોધમાર અને અનરાધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાય છે. તો બાબરા, લાઠી, લીલિયા અને સાવરકુંડલા પંથકમાં વિસ્તારમાં મુસળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને અનેક માર્ગો બંધ થતા વાહન ચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જોઈએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. લાઠી તાલુકાના ચાવંડ ગામે દેવીપૂજક વિસ્તારમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકી સર્જાઈ છે. તો કાચા મકાનો ધરાશાયી થતા એક બાળકને ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતાં જ લાઠી પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા આશરે 50 જેટલા અસરગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદ વચ્ચે લાઠી પોલીસે પણ માનવતા દાખવી અને લોકોને મદદ કરી છે. તો અમરેલી શહેર અને આસપાસના અન્ય વિસ્તારોમાં પણ રાત્રિના સમયે પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભર્યા હતા અને લીલિયા રોડ પર એક 4 વ્હીલ ગાડી પાણીના ભારે ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. તો ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો અને ગાડીને દોરડાની મદદથી પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી. તો લીલિયા પંથકમાં વરસાદમાં નાવલી નદીમાં પૂર આવ્યું હતું અને લીલિયા, ગોઢાવદર, સલડી, ખારા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નદીના વધેલા પ્રવાહને લઈને એક ગાય તણાઈ હતી અને આ સાથે જ સતત વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તો બાબરા તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને બાબરા શહેરમાં 3.5 ઇંચ વરસાદથી ભારે તબાહી મચી છે. જ્યારે ચરખા, ચમારડી, દરેડ, જામબરવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કાળુભાર નદીમાં ઘોડાપૂર આવતા દરેડથી જામબરવાડા, લાંબડિયા અને નાની કુંવર તરફ જતા માર્ગો બંધ થયા છે. તો દરેક પુલ પર આશરે 4 ફૂટ જેટલું પાણી ભરાઈ વળ્યું છે. તો લાઠી તાલુકામાં પણ અનરાધાર વરસાદની સ્થિતિને લઈને પરિસ્થિતિ ઘણી વિકટ બની છે. તો શેખપીપરિયા ગામ બેટમાં ફેરવાયું હતું. તો સ્થાનિક નદીના પાણી ગામમાં ઘૂસી ગયા હતા અને શેખપીપરિયાથી બાબરા અને લાઠી તરફના માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. તો લીલિયા પંથકમાં ભારે વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત થઈ છે. તો હરિપર ગ્રામ નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેક આખો ધોવાઈ ગયો હતો અને મહુવા સુરત ટ્રેન સેવા બંધ કરાઈ છે. તો મહુવા સુરત રૂટની ટ્રેનને સાવરકુંડલા ખાતે અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરોને ટિકિટના નાણાં પણ પરત આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુસાફરોને ટ્રેન મારફતે મહુવા મોકલવામાં આવ્યા હતા. રાજુલા તાલુકાની વાત કરવામાં આવે તો ભેરાઈ રોડ નજીક ભાવનગર સોમનાથ રૂટની એસટી બસ વરસાદી પાણી ભરેલા રસ્તામાં ખાડા પર ફસાઈ ગઈ હતી અને બસને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. તો સાવરકુંડલા અમરેલી વચ્ચેનો નેશનલ હાઈવે પણ ભારે વરસાદના કારણે 2 ભાગમાં તૂટી ગયો છે અને 24 કલાક સુધી માર્ગ બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મસમોટા પાઇપ ગોઠવી માર્ગ ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને આ સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીના ડેપ્યુટી એન્જિનિયર હિતેશ સિયાડે જણાવ્યું છે કે વરસાદના કારણે માર્ગને અને રોડને નુકસાન થયું છે. તો વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવા માટે તાત્કાલિક પૂર ઝડપે કામગીરી કરવામાં આવી રહી છે અને સતત વરસાદ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. અત્યારે હાલમાં પાણી ભરેલું હતું, પાણી ઓછું થયું એટલે એક સાઈડનો રસ્તો ચાલુ કરી દીધો છે હાલમાં 4 વ્હીલ માટે અને બીજી સાઈડનું જે હાલમાં કામ ચાલુ છે, જે આઈ થિંક તો 1 થી 1.5 કલાકની અંદર પતી જશે એટલે તમામ માટે ચાલુ કરી દઈશું. સાહેબ, અમરેલી જિલ્લાના બીજા કોઈ નેશનલ હાઈવે કોઈ બંધ પડ્યા હોય? હાલમાં અત્યારે બીજો કોઈ નેશનલ હાઈવે નથી, એટલે એક આ જગ્યા છે કે જ્યાં આગળ બંધ છે, એ પણ 1.5 કલાકમાં ચાલુ થઈ જશે રોડ સંપૂર્ણ તમામ વાહનો માટે. મારું નામ લાલજીભાઈ છે. સુરત જવા માટે અમે રાજુલાથી બેસેલા, પણ આગળ વરસાદના કારણે કોઈ પાટા ધોવાઈ ગયેલા, એના હિસાબે ટ્રેન કેન્સલ થઈ. તો અમને પૈસા પણ પાછા આપી દીધા છે અને અહીંથી પાછા મહુવા લઈ જાય છે અમને રિટર્ન. શું કહેશો વરસાદની આ સ્થિતિમાં? એટલે ભાઈ તકલીફ હોય એટલે ગવર્મેન્ટ આગળ સમજતી જ હોય, પબ્લિકને તો ખબર જ હોય. આવા જ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.